કરજણ ખાતે વેરાઈ માતાના મંદિરે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. કરજણ જૂના બજાર આવેલા વેરાઈ માતા મંદિરના પ્રટાંગણ ખાતે તારીખ 28/3/2026 ના રોજ માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. તેના ભાગરૂપે વિવિધ યુવા ગ્રુપ તેમજ મંડળો દ્વારા સેવા કામગીરી કરાઈ હતી. તેવા યુવા ગ્રુપ તેમજ મંડળોને વેરાઈ માતાજી મંદિરના કરજણ રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રોફી આપીને સન્માન કરાયું. આ સ્નેહમિલનમાં ખાસ એવું કહેવામાં આવ્યું કે આપણા કરજણ જૂના બજાર વિસ્તારમાં સારી રીતે કાર્યક્રમ થાય, યુવા ગ્રુપ તેમજ મંડળોને માર્ગદર્શન કરાયું હતું, જે કરજણ ગામની શોભા વધે હેતુથી સૂચન કરાયું હતું. આ સ્નેહમિલન મોટી સંખ્યામાં યુવા ગ્રુપ તેમજ મંડળોને અને કરજણ રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ મોટી સંખ્યામાં હાજર હતા. મનોજ દરજી, કરજણ. કરજણ રાજપૂત સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત ત્રિશક્તિ મંદિર વેરાઈ માતા, ચામુંડા માતા અને ગંગા ભવાની માતાની પ્રાણ પ્રતિષ્ઠા 28/3/26 ના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આ પ્રાણ પ્રતિષ્ઠામાં જે બધાએ જે ફાળો આપ્યો, જેટલા યુવા ગ્રુપ અને મંડપ, પાણી સેવાથી માંડીને જે બધા કામ લોકોએ જે નિસ્વાર્થ ભાવે જે સેવા આપી, એ સેવાને અનુરૂપ અમે આગળનો સ્નેહ મિલન કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમમાં બધાને અમે બોલાવી ટ્રોફી એનાયત કરી અને આગળના વર્ષો માટે અમને સમાજને અને ગામને અનુરૂપ થાય ને એના માટે અમને પ્રોત્સાહિત કરે. આપણે જે આ કાર્યક્રમ રાખ્યો એનો ઉલ્લેખ રામજી મંદિરનો કર્યો, તમે એના બાબતે શું કહેવું છે? એ બાબતમાં હું એવું કહીશ કે અમારા જૂના બજારમાં જે વર્ષો જૂનું રામજી મંદિર હતું તે અત્યારે ખૂબ જ જર્જરિત હાલતમાં અને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે. તો મેં આજે યુવાનોને એ આહ્વાન કર્યું હતું કે આપણે માતાજીનું ત્રિશક્તિ મંદિર બનાવ્યું, એમ હવે આપણે આ રામજી મંદિરનું કાર્ય ઉપાડવાની ખાસ જરૂરિયાત છે. એના માટે રાજપૂત સેવા સમાજ તમારી સાથે છે. આપણે આ કાર્ય બને એટલું ઝડપથી શરૂ કર્યું. આ બાબતમાં મેં યુવાનોને આહ્વાન કરીશ.